આવે એટલે આપણે ખબર પડે। આજે આપણા ગામની અંદર બે નવયુવાનો જે અગ્નિવીરની ટ્રેનિંગ કરી અને માદરે વતન ખજદરા ગામની અંદર પરત અહીં ઉપસ્થિત છે। સૌ પ્રથમ આપણે બાંભણિયા અલ્પેશભાઈ પાંચાભાઈ કે જે પહેલા આવેલા, ત્યારબાદ આજે તમારા સમક્ષ ઉપસ્થિત છે શિયાળ મયુરભાઈ ધીરુભાઈ, જેણે મહેનતથી લગનથી શરૂઆતથી જ તેણે દોડથી માંડીને બધી એક પ્રગતિ કરી, મહેનત કરી અને આર્મીની અંદર સિલેક્શન થઈ અને અત્યારે પૂરી ટ્રેનિંગ કરી અને આપણી સમક્ષ ઉપસ્થિત છે। હું માનું કે આસાન નોકરી એટલે આર્મીની નોકરી છે। તમારે ક્યાંય કોઈ રાજકારણ કે કોઈની પાછળ દોડવાની જરૂર નથી। તમારે ખુદને ભાગવાનું છે, મહેનત કરવાની છે। જે આગળ આવશે તેનું ત્યાં સ્વાગત થશે અને ટ્રેનિંગ ચાલુ થશે। તો જે પ્રમાણના મયુરભાઈ અને અલ્પેશભાઈ બંને નવયુવાન આપણા ગામની અંદરથી આ દેશને અર્પિત કરેલ છે, જે પ્રમાણે આપ લોકોએ જે પ્રમાણનું સ્વાગત કરેલું તેવું આ લોકો રિટાયર્ડ થઈ અને આવી રીતના આપણા સમક્ષ ઉપસ્થિત રહે તેવી તેમને શુભકામનાએ અને આવી રીતના જ આપણે એ લોકોનું રિટાયર્ડ થયા પછી પણ આપણે સ્વાગત કરશું। વિશેષ આપ લોકો કે જેટલા ગામના તમામ આગેવાનો અને જે સપોર્ટ અને જે સહકાર તમે લોકોએ એક આર્મીના જવાનને આપ્યો તે બદલ માજી સૈનિક સંગઠન ગીર સોમનાથના પ્રમુખના નાતે આપ સૌનો હું ધન્યવાદ માનું છું। જય હિન્દ, જય ભારત। આપણે એક હરખની સાથે સાથે કાલે એક અગ્નિવીર કે જે આપણા સમક્ષ આપણા કોળી જ્ઞાતિના ભાવનગરની અંદર ઘોઘા તાલુકાની અંદર ડાભી જે શહીદ થયેલ છે કે જેણે 4 દિવસ રજા 4 દિવસ જ થયેલા અને 23 વર્ષનો નવયુવાન આ દેશ માટે સમર્પિત થાય અને તેણે તેની જાન કુરબાન કરેલ છે। તો હંમેશા એના માવતરને પણ હું ધન્યવાદ આપું છું કે જેણે આર્મી માટે નવયુવાનો એક દેશને સમર્પિત કરેલ છે। તે બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। આપણે 3 વાર ભારત માતાની જય પુકારે। ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે વંદે વંદે। થેન્ક યુ, જય હિન્દ।